સુરત હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટી શર્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ગણેશ વિસર્જન યાત્રાને લઈને સ્વયંસેવકોને ટી શર્ટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા। અઠવા લાઇન સર્કિટ હાઉસ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ટી શર્ટ વિતરણની સાથે સ્વયંસેવક અને ટ્રાફિક નિવારણનું કામ કરતા સ્વયંસેવકોને આઈ કાર્ડ પણ વિતરણ કરવામાં આવશે। હિન્દુ મહોત્સવ સમિતિ દ્વારા ગણેશ વિસર્જનના કાર્યક્રમ નિમિત્તે વિનામૂલ્યે ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું છે। લગભગ સમગ્ર શહેરમાં 1500 જેટલા ટી શર્ટનું વિતરણ થશે। સાથે સાથે તેના લગભગ 250થી 300 જેટલા જે કાર્યકર્તાઓ તે દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં સહયોગ આપવાના છે તે લોકો માટેના કાર્ડ, આઈડેન્ટિટી કાર્ડ બનાવવાનો વિતરણનો કાર્યક્રમ છે। અને એક પ્રયત્ન એવો રહેશે કે ગણેશ વિસર્જનનો સમગ્ર આખો તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય, સંયમતા લોકો જાળવે, આનંદ અને ઉત્સાહથી જરૂર મનાવે, પણ અતિ ઉત્સાહમાં આપણે નહીં રહીને જેમ બને તેમ ઝડપથી ગણેશ વિસર્જનનું કાર્ય પૂર્ણ કરીએ। સાચી વાત છે, ગઈકાલે જ મારી પર ઘણા બધા ફોન આવ્યા હતા, તો આશરે 50 જેટલા મંડળોના પ્રતિનિધિઓ મને મળવા આવ્યા હતા। મેં એ લોકો જોડે ચર્ચા વિચારણા કરી અને જે કોઈ રૂટ છે તે રૂટમાં ગણેશજીની પ્રતિમા ખંડિત નહીં થાય તે રીતે વિસર્જન થાય તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે, પોલીસ અધિકારીઓ જોડે મેં ચર્ચા કરી। કાલે રાત્રે પણ હું ઘણા ગણેશ મંડળો જ્યાં મોટી છે ત્યાં ગયો હતો, તે લોકોને મેં અપીલ કરી। ગઈકાલે રાત્રે 2 વાગ્યા સુધી પોલીસ અધિકારીઓના સંપર્કમાં રહ્યો। આજે એ જે રૂટ છે તે રૂટની મેં વિઝિટ કરી બાઇક પર બેસીને કાર્યકર્તાઓ જોડે, અને સ્થળ પર પોલીસ અધિકારીઓને પણ બોલાવ્યા હતા, અને જે સુમેળભર્યો રૂટ અમે શોધી કાઢ્યો છે અને ત્યાં જડબેસલાક તમામ પ્રકારની વ્યવસ્થા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે। ગણેશ ભક્તો પણ, મંડળો પણ એ રૂટ માટે સંમત થઈ ગયા છે, અને મેં એ લોકોને અપીલ કરી છે કે આ વિસર્જનની પ્રક્રિયા તમે જેટલી પણ મોટી મૂર્તિઓ છે તે બધી એક સાથે નીકળીને એક સાથે આ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ બને એટલી વહેલી સવારે પૂર્ણ થાય તે માટેની મેં એ લોકોને અપીલ કરી છે। ધર્મેશભાઈ લાપસીવાલા, હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। આજે એક જાહેર કાર્યક્રમ હતો કે જે હિન્દુ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેરમાં આવનાર ગણેશ વિસર્જનનો દિવસ છે, જે 17 સપ્ટેમ્બર છે, તે દિવસે સુરતની સામાન્ય દરેક જનતાઓ સુરતના રોડો પર હોય છે। આ રોડો પર ગણેશ વિસર્જન યાત્રાઓ દરેક અલગ અલગ વિસ્તારની વિવિધ પ્રકારની મૂર્તિઓ લઈને થતી હોય છે। આવા સમયે વ્યવસ્થાના એક ભાગરૂપે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો તેમજ જે કંઈક સંસ્થાઓ હોય તે અમને સેવા આપવા માંગે છે। આના કારણે અમે 1420 ટી શર્ટ જે આપ્યા છે, જે આઈડેન્ટિફાઈડ છે કે મારા સુરત શહેરમાં જે કોઈ અલગ અલગ વિસ્તારોમાં 5, 10, 25ની સંખ્યાઓમાં કાર્યકર્તાઓ વિસર્જન યાત્રામાં ભાગરૂપ બનશે। આ યાત્રા દરમિયાન 310 કાર્ડ આપ્યા છે, આઈ કાર્ડ, જે સુરત પોલીસ કમિશનર દ્વારા અમને આપવામાં આવ્યા છે। જે લોકો સુરત શહેરની શાંતિ માટે તમામ પ્રયત્ન કરશે, સુરત શહેરની તમામ શાંતિ માટે આ પ્રયત્ન કરવાના મારા દરેક કાર્યકર્તા ઓન ડ્યુટીનો કાર્ડ પહેરશે, અને ગણેશ વિસર્જન યાત્રા જેમ બને તેમ ઝડપથી ને શાંતિમય પૂર્ણ થાય તેના માટે તમામ પ્રયત્ન કરીશું। હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટનો એક મુખ્ય કોન્સેપ્ટ એ છે કે હિન્દુ ધર્મ દરેક ઉજવવા જોઈએ। ગણેશ ઉત્સવ, જન્માષ્ટમી છે કે નવરાત્રી છે કે તે સિવાયના છડી નોમ છે, જેવા અનેક તહેવારો ઉજવવા જોઈએ। અત્યારે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘણા યુવાન વર્ગ છે જે લોકો ગેરમાર્ગે જરાજુ છે એવું આપણે સ્વીકારીએ છીએ કે ભાઈ કોઈક મોટી મૂર્તિ લાવે છે, કંઈક અડચણરૂપ લાવે છે, તે લોકોને એટલું સમજાવીએ ભાઈ આપણે આપણા ધર્મની મજાક નથી બનાવી, આપણે આપણા ધર્મનું રક્ષણ કરવાનું છે, ને આપણા ધર્મનું રક્ષણ કરવા માટે તમામ પ્રયત્ન આપણે કરવા જોઈએ। એના માટેની અમારા પ્રયત્ન છે। દરરોજના એવરેજ 10 થી 15 મંડળોની મેં મુલાકાત લીધી છે। 15 મંડળોમાં જે વિવિધ કૃતિઓ દર્શાવે છે, જે આપણા શહેરને કે કોઈક એક મેસેજ આપે છે કે ભાઈ જનજાગૃતિ અભિયાન, ભાઈ વૃક્ષારોપણ, તે ટાઈપનું હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટે એમના ટી શર્ટ પર વૃક્ષારોપણનું એક સિમ્બોલ આપીને શહેરને એક મેસેજ આપ્યો કે વૃક્ષ રોપો અને ઓક્સિજન લાવો, એ માટેનો એક આપણે મેસેજ આપેલો છે। 2 મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આપણે માટીની મૂર્તિ થાય એના માટેના આપણે પ્રયત્નો કર્યા હતા। મૂર્તિઓ નાની આવે એના માટેના આપણે પ્રયત્ન કર્યા હતા, અને
એમાં ઘણી બધી સફળતા મળી છે. આજે જે પ્રકારનું સમગ્ર શહેરમાં આનંદ, ઉત્સાહ અને ધાર્મિક વાતાવરણ જોવા મળે છે તે ખરેખર જોઈને આપણે આનંદ અને સંતોષ થાય છે. હવે આ દરમિયાનમાં કેટલાક તત્વો દ્વારા કાકરીચારા કરવાનો પણ પ્રયત્ન થયો છે, પણ આપણે તમામ પ્રકારની સજ્જતા આપણે બનાવી રાખવાની છે. ગુજરાત પોલીસ, સુરત પોલીસ એની રીતે ખૂબ સક્રિય છે અને જે પણ કોઈ તત્વો ઉશ્કેરણી કરવાના પ્રયત્નો કરશે એની સામે નજીકના ભૂતકાળમાં પણ આપણે જોયું છે કેમ પગલાં લેવાયા છે. અને હવે પછી પણ ધારો કે કોઈ કાંકરીચારો કરવામાં આવે તો પણ કડક પગલાં લેવાની પોલીસ ડિપાર્ટમેન્ટની સજ્જતા છે.